નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, માનવ જીવન જીવે છે, પણ માનવ જીવનમાં સુખને ઝંખે છે. એના મનમાં એવી એક ભાવના હોય છે, એવી એક ઈચ્છા હોય છે કે ભાઈ હું સારું જીવન જીવું, સુખી જીવન જીવું, મારા જીવનમાં કોઈ તકલીફ ના આવે, કોઈ આડઅસર ના હોય, હું મારા જીવનને બહુ સરસ રીતે આગળ લઈ જાઉં, દરેક સુખ ભોગવી શકું, દરેક સુવિધાઓને મેળવી શકું. હવે આ બધા લોકો માટે શક્ય નથી. ક્યાંક ને ક્યાંક નાની મોટી કમીઓ રહી જાય છે. પણ મિત્રો, આપણા સમાજની રચના થઈ, આપણું જીવન બન્યું ત્યારથી કુદરતે એક એવો નિયમ બનાવ્યો છે કે ભાઈ શક્ય એટલું દરેકને દરેક વસ્તુ એ આપી નથી શકતા, કારણ કે આપણા કર્મને પણ એ આધીન છે. આપણા આગલા જન્મના કર્મને આધીન આપણે આ જન્મ ભોગવીએ છીએ, આ જન્મના કર્મને આધીન આપણે જીવનમાં સુખ દુઃખ મેળવીએ છીએ. તો આ બધી વસ્તુને કુદરતે પહેલેથી જોડી રાખી અને એને સરભર કરવા માટે ભગવાને રસોડું બનાવ્યું. અને આ રસોડામાં જે વસ્તુઓ આપણે રાખવાની હોય છે એને જો રાખીએ તો બહુ ચોક્કસ રીતે આપણે આપણા ગ્રહોને સંતુલિત કરી શકીએ છીએ. તમે માર્ક કરજો, જેના રસોડામાં સ્વચ્છતા છે, ચોખ્ખાઈ છે, દરેક વસ્તુઓ ઘરમાં એની યોગ્ય જગ્યા પર મૂકેલી છે, એની માત્રા છે, એના જીવનમાં જે રીતની જોઈએ એ રીતની માત્રા આપણે આપણા ઘરમાં એને રાખીએ તો જીવનમાં ક્યારે ખોટા દુઃખનો અનુભવ નથી થતો. દુઃખ તો માનવ જીવનમાં આવવાનું છે, નાનું મોટું દુઃખ મળશે, પણ આપણે જેને દુઃખી કહેવાય કે ભાઈ જે માણસ સુખનો છાંયો જોવા માટે તરસે છે, એવું નથી થતું. ક્યારે? જ્યારે રસોડામાં અમુક વસ્તુઓ હોય. તો આજના વિડીયોમાં આપણે જાણીએ કે આપણા રસોડામાં કઈ કઈ વસ્તુ હોવી કમ્પલસરી છે અને એનાથી કયો ગ્રહ આપણે સંતુલિત કરી શકીએ છીએ. મેં ઘણા એવા લોકો જોયા છે કે જે લોકો અમુક વસ્તુઓને રાખતા જ નથી, જરૂર પડે તો લાવે, વાપરીને પૂરું, પછી કંઈ નહીં. પણ એની હાજરી તમારા રસોડામાં ખૂબ મહત્ત્વની છે. આની પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. દરેકના જીવનમાં એક ઝંખના છે, એક આશા છે, એક ભાવના છે કે હું જીવન સરસ જીવું, સુખી જીવન જીવું, મને કોઈ કમી ન હોય. તો જીવનમાં કોઈ પણ કમી ન રહે એના માટે આપણે આપણા 9 ગ્રહોને સંતુલિત રાખવા પડે. અને આ સંતુલિત આપણે આપણા રસોડાથી કરી શકીએ છીએ. તો મિત્રો, નાની નાની વસ્તુઓ છે, લગભગ બધાના રસોડામાં વસ્તુઓ હશે જ. પણ આજનો મોડર્ન જમાનો જે લાવો, વાપરો, એનો ઉપયોગ કરો ને પૂરું, એવું નહીં. બધાને ખ્યાલ હશે કે આપણા હિન્દુ ધર્મમાં એક માન્યતા છે કે જેના ઘરમાં 9 મણ અનાજ ભરેલું હોય એના ત્યાં કોઈ દિવસ અન્નપૂર્ણાની મહેર ઘટતી નથી. બહુ જરૂરી છે, બહુ જરૂરી. હવે 9 મણ સાંભળીને લોકોના ભવા ચડી જાય, પણ 9 મણ એટલે કેટલું? 180 કિલો અનાજ. એમાં બધું આવી જાય, દાળ બી આવી જાય, ચોખો બી આવી જાય, જુવાર બી આવી જાય, બાજરો બી આવી જાય, ને તમારી કઠોળની દાળ પણ આવી જાય બધી. તો એટલું હોવું જોઈએ, પણ આપણે નથી રાખતા. તો આજે છે ને આપણે આપણા 9 ગ્રહો માટે કઈ કઈ વસ્તુ આપણા રસોડામાં હોવી જોઈએ, રાખવી જોઈએ, એની સમજણ લઈએ. પહેલો ગ્રહ આપણે સૂર્ય લઈએ. સૂર્યને આપણી સાથે જોડી રાખવા માટે, સૂર્યનું સારું ફળ લેવા માટે આપણા ઘરમાં ઘઉં હોવા જરૂરી. ઘઉં નહીં તો ઘઉંનો લોટ. અને લોટ રાખતા હો ને તો લોટનો ડબ્બો ક્યારેય ખાલી નહીં થવા દેતા. ખાલી પૂરો થવાનો આવે ને એટલે નવો લોટ લાવીને એમાં નાખી જ દેવાનો, ડબ્બો સાફ કરીને. સૂર્યને સારો રાખવા માટે ઘઉંનો લોટ અને મસાલાના ડબ્બામાં છે લાલ મરચું. લાલ મરચું એ સૂર્યની સાથે જોડાયેલો પદાર્થ છે, એ પણ તમારા ઘરમાં હોવો જોઈએ. આટલી વસ્તુ ઘરમાં રાખીએ ને તો આપણા ઘરના દરેક સભ્યનું તેજ જળવાઈ રહી, લોકોની સાથે જોડાવાની જે શક્તિ છે તે જળવાઈ રહી. હવે આજે મેં જોયું છે
કે ભાઈ મહિનો પૂરો થાય ને પછી એક 10 કિલો ઘઉં લાવીને દળાવે છે અથવા 5 કિલો લોટ લાવીને ખાય છે. એની પણ ના નથી, પણ ખલાસ નહીં થવું જોઈએ, ડબ્બો ઊંધો નહીં વળવો જોઈએ. આ જ્યારે થાય છે ને ત્યારે તમે પાછા પડો છો. એમને એમ તો આપણા સમાજમાં, આપણા એમાં શાસ્ત્રોમાં નથી કહેવાયું કે ભાઈ ઘરમાં અનાજનું પ્રમાણ જાળવી રાખવું જોઈએ. તો જે ઘરના મરદો, જે ઘરના સભ્યો સામેના માણસને પ્રભાવિત નથી કરી શકતા, ત્યાં જોજો ત્યાં આ કમી હશે. આપણે ત્યાં વાર્ષિક મસાલા ભરવાની આદત હોય, તેની જગ્યા પર આપણે પેલું 100 ગ્રામ રામદેવનું પડીકું લાવીને ખાતા હોઈએ, તો એ નહીં ચાલે. સૂર્ય એક એવો ગ્રહ છે જે દરેક ગ્રહોને પોતાની કક્ષામાં રાખે છે, અને આ જ ગ્રહને જો આપણે આપણા ઘરમાં નબળો પાડીએ તો ક્યાં થાય? ગોળ પણ આ વસ્તુની સાથે જોડાયેલો છે. ગોળ એ સૂર્યનું બહુ નજીકનું એનો પદાર્થ છે, જેનાથી આપણે સૂર્યને અપડાઉન કરી શકીએ. તો ઘરમાં ગોળની હાજરી પણ જરૂરી છે. કંઈ નહીં તો 1-1.25 કિલો ગોળ હંમેશા ઘરમાં રાખો. ખલાસ થાય તો નવો લઈ આવો. એના પછી બીજો ગ્રહ છે શનિ. શનિ છે કુટુંબ, બરાબર? તમારા કુટુંબની એકતા શનિથી જળવાય છે. તો એના માટે આપણા ઘરમાં મીઠું, નમક હોવું જરૂરી છે. ઘરમાં નમક ક્યારેય ખાલી ન થવું જોઈએ. જે ઘરમાં નમક ન રહેતું હોય ને એ ઘરમાં કુટુંબની એકતા ન હોય, શનિનો પાવર જ ન હોય. એ છે કાળો સંચર છે. કાળો સંચર પણ બહુ મહત્વની વસ્તુ છે. કાળો સંચર ભલે આપણે રોજ ઉપયોગમાં નહીં લેતા હોય, પણ કાળો સંચર અમુક વખતે એટલો ઉપયોગી સાબિત થાય કે આપણને એમ થાય કે ભાઈ આ મળી ગયું તો આપણું કામ થઈ ગયું. પેટમાં દુખે છે, એકદમ વાયુ ચડી ગયું છે, તો આપણે કાળા સંચરનો ઉપયોગ કરીએ છીએ. આપણા ઘરડાઓને પૂછીએ ને તો એ લોકો તરત સલાહ આપે કે ભાઈ આનો આ ઉપયોગ કરો, ચોક્કસ તમને ફાયદો થશે. તો શનિ એક એવો ગ્રહ છે જે તમારા માટે ઉપયોગી છે. પ્રોપર્ટીનું સુખ, કુટુંબનું સુખ, તમારા શરીરના મસલ્સ, તમારું સ્વાસ્થ્ય, આ બધી વસ્તુઓની સાથે આ ગ્રહ જોડાયેલો. તો એને જો આપણે જીવનમાં જોડી અને એને જોડી રાખવા માટે, એની ઓરા આપણી સાથે કાયમ રહે, એના માટે ઘરમાં મીઠું અને કાળો સંચર, આ બે વસ્તુ તો હોવી જ જોઈએ. બીજી વસ્તુ છે તેલ. તેલ પણ આપણા ઘરમાં હોવું જોઈએ. તેલ ન હોય તો આપણે રસોઈ નથી કરી શકતા, તો રસોઈ બી થઈ જાય અને શનિની ઓરાની જે જરૂરિયાત છે તે પણ આપણે જાળવી શકીએ. તો આ બધી વસ્તુ રસોડામાં કાયમ રાખો. હવે એમ માનું ભાઈ તમે ડબ્બો ના ભરી શકો તેલનો, પણ કિલો તેલ તો લાવી શકો ને. પણ આમાં એક જ વસ્તુનું ધ્યાન રાખો કે ભાઈ વાસણ ઊંધું કરવું પડે એ કરીને પછી લેવા જવું એ નહીં કરો. તમારા ઘરમાં થોડીક માત્રાથી તારે બીજી વસ્તુ લાવીને મૂકી દો. એના પછીનો ગ્રહ છે મંગળ. મંગળ આપણા ઘર માટે ખૂબ જરૂરી. મંગળ એટલે શું? શુભ કાર્ય, માંગલિક કાર્ય. અને મંગળને આપણે બીજી નજરે જોઈએ તો કે ભાઈ ખરાબ છે, કુંડળીમાં ખરાબ. બિલકુલ નહીં. મંગળ ક્યારેય ખરાબ હોતો જ નથી. આ વસ્તુને ધ્યાનમાં રાખજો. મંગળ એ મંગળ જ છે. મંગળને સારો રાખવા માટે આપણા ઘરમાં ખાંડ અને મધ, આ બે દ્રવ્ય કાયમ હોવા જોઈએ. મધ બહુ ઉપયોગી છે. ખાંડ આપણે મંગળના સ્વરૂપે આપણા ઘરમાં રાખીએ છીએ. ખાંડનો ઉપયોગ આપણા ગુજરાતની રસોઈમાં તો ખાસ થાય. ચા પીએ, કોફી પીએ, મીઠું દૂધ પીએ, શરબત બનાવીએ. તો આ બધી વસ્તુઓ બહુ ચોક્કસ છે અને એને આપણે જાળવી રાખીએ, આપણા જીવન સાથે જોડી રાખીએ તો ચોક્કસ આપણે આ બાબતના ફાયદાઓ થાય જ છે. અને જ્યાં 9 ગ્રહની ઓરા જળવાઈ છે ને ત્યાં લગભગ બહુ મોટા દુઃખ આવતા નથી. દુઃખ આવશે એ તમારી ભૂલોને કારણે આવશે, તમારી બેદરકારીને કારણે આવશે. અને આજનો જે વિડીયો છે ને એ આવી જ એક બેદરકારી છે. ઘણા લોકોને ત્યાં જોયું છે કે ભાઈ આ વસ્તુ ખલાસ થઈ ગઈ તો કે એની જરૂર પડશે ને ત્યારે લાવીશું. ના, એ ઘરમાં જરૂરી છે ને લાવીને મૂકો, એની માત્રા જાળવો. એની આગળ જઈએ ને તો દૂધ અને ચોખા, આ બે વસ્તુ બી તમારા રસોડામાં કાયમ હોવી જોઈએ. ચોખા ચંદ્રનું સ્વરૂપ છે, દૂધ એ પ્યોર ચંદ્ર છે. અને મિત્રો ચંદ્ર એ ધન સાથે જોડાયેલો છે. જે ઘરોમાં આની બરકત નહીં હશે ને તે ઘરોમાં ધનની કમી હશે. તમારે જોવું હોય તો જોજો. ધન હશે તો વાપરી નહીં શકે,
ધન આવતું જ નહીં હોય, ધન આવે તો ખોટા રસ્તે આવે, ખોટા રસ્તે ચાલી જાય, કોઈ ધન આવે છે માંદગીમાં વપરાઈ જશે, ધન આવે છે ચોરી થઈ જશે. અને આમાં સૌથી વધારે ખરાબ અસર કઈ? ધન આપે છે પણ તમે વાપરી નથી શકતા, એ સૌથી ખરાબ અસર. ધન, પાણી, આ વસ્તુ એવી છે કે જેને ફરતી રાખવી પડે, એને બંધિયાર કરો એટલે એ સડી જાય. તો ધન સડી જશે તો તમને કંઈ કામ નહીં આપે. તો આને પણ ધ્યાન રાખો. દૂધ એક એવી વસ્તુ છે કે તમારા ઘરમાં કાયમ હોવું જોઈએ, વધારે નહીં. એક 5 માપ 500 ગ્રામ દૂધ તમારા ઘરમાં જો તમે કાયમ રાખતા શીખી જશો ને તો ક્યારે તમને ચંદ્રની ઓરા ઓછી નહીં થાય. ચંદ્ર બહુ જરૂરી છે. મન, માતા, ધન, પાણી, આ બધી બાબતો સાથે જોડાયેલો આ ગ્રહ બહુ ચોક્કસ રીતે આપણે એને આપણા જીવનમાં જોડવાનો છે. ઘણા લોકોની એવી આદત હોય છે, ઘરમાં બચ્ચા છે છતાં પણ એ લોકો દૂધ રાખે નહીં. બાજુવાળા અડોશ પડોશમાં કપ લઈને માંગશે કે બેન 1 કપ દૂધ આપો ને, મારા બચ્ચાને પીવું છે. આ નહીં કરો. આનાથી તમને ખબર જ નથી તમે શું ભોગવી રહ્યા છો. ને બીજી એક આજના વિડીયોની આ વાત છે તો ખાસ કહી દઉં, સાંજ પછી કોઈને દૂધ ઉછીનું આપવું પણ નહીં. બહુ અનિવાર્ય સંજોગોમાં જ આ વસ્તુને વિચારજો, બાકી સંધ્યાકાળ પછી બને ત્યાં સુધી કોઈને દૂધ આપવું નહીં. તમે વેચાતું લઈ આવો એ બરાબર છે, પણ કોઈની પાસે માંગો નહીં. એ ધન સાથે જોડાયેલું છે. આ જે દ્રવ્ય છે દૂધ, એ ધનની સાથે, ચંદ્રથી જોડાયેલું. અને સંધ્યાકાળ પછી એનું દાન લગભગ શાસ્ત્રોમાં નિષેધ છે. જે ઘરમાં આ 2 વસ્તુ હોય ને, ચોખા અને દૂધ, એ માણસ સુખી હોય, એનું મન શાંત હોય, એના ઘરમાં બરકત હોય, એના ઘરે કોઈ મહેમાન આવે તો પાછો નહીં જાય, ભૂખો તો નહીં જ જાય એ ઘરમાંથી એવો વ્યક્તિ. તો આ બધી વસ્તુઓને આપણે આપણા જીવનમાં જોડવાની છે. જેના ઘરોમાં 9 ગ્રહ સંતુલિત છે ત્યાં કોઈ કમી નથી. અને આપણે આજથી 30-40 વર્ષ પહેલાંની વાતો યાદ કરીએ તો ચોક્કસ તમને ખ્યાલ આવશે કે ભાઈ દાદા દાદી હતા તો આ બધી વસ્તુઓ સમયસર થતી હતી. હવે નથી. હવે બધા મોડર્ન જમાનામાં આવી ગયા એટલે આપને તકલીફ પડે છે. હું ઘણી વખત જોઉં છું અમુક દુકાનો પર આવા જ વ્યક્તિઓની ભીડ હોય છે, પણ એ નુકસાન કરતા છે તમારા માટે. એને ચોક્કસ ધ્યાનમાં રાખજો. એનાથી આગળ ચાલીએ તો બુધનો ગ્રહ. બુધ બુદ્ધિ, ભણતર, બહેન બેટી, નોકરી, ધંધો, વેપાર, એની સાથે જોડાયેલો ગ્રહ છે. તો ઘરમાં થોડા લીલા મગ કાયમ રાખો અને રોજિંદુ શાકભાજી લાવો, સમયસર એનો ઉપયોગ કરો. પણ ઘરમાં 1-2 શાકભાજી કાયમ હોવા જોઈએ. રાત કોઈ મહેમાન આવે તો આપણે એને જમાડી શકીએ, એનું પેટ ભરી શકીએ. અને આજે તો ફ્રીજનો જમાનો છે, તમે અઠવાડિયું રાખી શકો છો. તો આ વસ્તુને પણ ધ્યાન રાખવું. મગ એવી વસ્તુ છે કે માંદા માણસને બી એ ખવડાવી શકાય, એને ઊભો કરી શકાય. મગ પક્ષીઓને ખવડાવીએ ને તો પણ આપણા ધંધા રોજગાર ચાલે છે, એમાં બરકત આવે છે. તો આપણા ઘરમાં બુધની ઓરાને મજબૂત રાખવી છે તો લીલા મગનું આપણા ઘરમાં હોવું જરૂરી. ભાઈ 10 કિલો નહીં રાખવું હોય, કિલો તો રાખશો ને, 3 વાર ખાશો તો કિલો મગ પૂરા થઈ જશે. અને આપણા ગુજરાતમાં એવો એ છે કે ભાઈ બુધવારે ઘણા લોકો મગ ખાય છે. આપણા ઘરની બેન દીકરીને દુઃખ પડે તો એ બુધનું કારણ છે. આપણે ત્યાં નાની દીકરીઓ દુઃખી થતી હોય તો આપણે મન ક્યાંથી લાગવાનું? મગની આપણી પાસે હાજરી છે, એની ઓરાથી આ લોકોને ફાયદો મળે. તો ચોક્કસ આપણે આ વસ્તુ રાખવી જાય. એકદમ સામાન્ય વસ્તુ છે. તો હું બેઠેલો ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે લોકોના રસોડાથી 9 ગ્રહ સંતુલિત રાખી શકાય, અને એટલે જ મેં આજે આ વિડીયો તમારા માટે બનાવ્યું. પણ આને ધ્યાનમાં રાખજો, ચોક્કસ તમને આનાથી બહુ સરસ ફાયદો થશે. અને જ્યાં મગની હાજરી છે ને તે ઘરોમાં જોજો નોકરી, વેપાર, ધંધાની કમી નહીં હોય. એ લોકો બહુ સરસ રીતે જીવન જીવતા હશે, એની પાસે કામ પણ હશે, કામ હશે તો પૈસા હશે, ને પૈસા હશે તો જીવન સુખી હશે. પણ આપણે આને વિચારતા નથી અને ગણકારતા નથી, આપણે એનાથી દૂર ભાગીએ છીએ. આજની સ્ત્રીઓમાં જ
તકલીફ છે, સાફ સફાઈ નથી કરવી, સાચવણી નથી કરવી, તો ક્યાંથી થશે? કોઈને નથી પડેલી. જરૂરિયાત છે તો આ 100 ગ્રામ 250 ગ્રામ મગ લાવ્યા, બનાવીને ખાઈ લીધા, પતી ગઈ વાત. એવું નહીં કરો. તમારા ઘરમાં જેની જરૂરિયાત છે તે ઘરમાં રાખો, તો તમને એનું સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. એની આગળ ચાલીએ તો ગુરુ. ગુરુ બી ખૂબ મહત્વનો ગ્રહ છે. ગુરુ સ્થિરતા છે, આપણા ઘરના વડીલો છે, આપણા શરીરની ચરબી છે, આપની જે સ્ટેબિલિટી કહીએ, સ્થિરતા, તે બહુ જરૂરી છે. આજના જીવનમાં ઘણા લોકો ડામાડોલ પરિસ્થિતિમાં જ જીવન જીવે છે, સ્થિર થઈ નથી શકતા. તો એના માટે ચણાની દાળ, હળદર, આ વસ્તુ ઘરમાં હોવી જરૂરી છે. મસાલાનો ડબ્બો આપણો સંપૂર્ણ હોવો જોઈએ, જરૂરી છે, ધ્યાન રાખજો. આનો એક વિડીયો મેં આગળ મારી ચેનલ પર મૂકેલો છે, તે પણ જોજો. મસાલાનો ડબ્બો પણ આપણા રસોડા માટે ને આપણા જીવન માટે ઉપયોગી સાબિત થાય છે. તો ઘરમાં હળદરનું હોવું બહુ મહત્વનું છે. હળદર એન્ટીબાયોટિક છે, ઘણા રોગો પર કામ કરે છે, આપણી રસોઈનો સ્વાદ વધારે છે. આપણે કોઈ જગ્યા પર વાગ્યું તો તાત્કાલિક આપણે હળદર દબાવીએ છીએ. મૂઢમાર વાગે છે તો હળદર મીઠાનો લેપ કરીએ છીએ. તેમાં કેટલા આયુર્વેદિક ગુણો છે. હળદર ગુણોથી ભરેલી છે, અને એ દ્રવ્ય આપણા ઘરમાં નહીં હોય. તમારે તો કોઈ નાનું બચ્ચું હોય ને માની લો કે ભાઈ ઘરમાં મચ્છર છે, હવે તમારે એને ઘોડિયામાં કે સુવડાવવું છે કે નીચે તમારે એને રમાવે, તો થોડીક કાચી હળદર લઈ આવો, એને નાની નાની ઝીણી કાપી નાખો ને 2 નાના કાચના વાસણમાં મૂકીને બચ્ચાની આજુબાજુ મૂકી દો, એક પણ મચ્છર નહીં આવે, એક પણ નહીં આવે. તો આટલી સરસ ગુણકારી વસ્તુ આપણે રાખતા નથી. આપણે ત્યાં અત્યારે જે પેલું એક આધુનિક યુગનું જે એ ચાલી રહેલું છે, ગાંડપણ, એનાથી દૂર થવાની જરૂરિયાત છે. ખૂબ જ જરૂરી છે આ વસ્તુને. મેં આજની છોકરીઓને માર્ક કરી છે, સીધું લાવી બજારથી લાવીને રાંધીને પૂરું કરીને મૂકી દેવાનું છે. એને સાચવવાનો કોઈ પ્રયત્ન જ નથી. પહેલાંના જમાનામાં દરેક સિઝન વાઇઝ દરેક મરી મસાલા ભરાતા, અથાણા થતા, ચૂંદા બનતા, બહુ બધું એ થતું. એવી બધી વસ્તુ આપણા રસોડામાં હોવી જોઈએ. હળદર, ચણાની દાળ, ચણા, આ બધી વસ્તુ તમારા રસોડામાં રાખો, એનાથી ગુરુની સ્થિરતા આવશે. ગુરુ તમારા ઘરના વડીલ છે, તમારું જ્ઞાન છે, તમારા શરીરની ચરબી છે. બહુ ચોક્કસ તમને ફાયદો થશે. હવે બેસન એક એવી વસ્તુ છે કે તમે એનો ઉપયોગ રસોઈમાં ગમે ત્યાં ગમે ત્યારે સારામાં સારી રીતે કરી શકો. કોઈ શાકભાજી નથી તો બેસનને પાણીને છાશ નાખીને હલાવી દીધો તો ફર્સ્ટ ક્લાસ ભાખરી રોટલી સાથે, રોટલા સાથે તમે ખાઈ શકો છો. પણ એનું જે ગુણકારી તત્વ છે ને તે આપણા માટે બહુ જરૂરી છે. એની જે ઓરા છે તે આપણા માટે જરૂરી છે. સ્ટેબિલિટી બહુ જરૂરી છે જીવનમાં. નાસભાગવાળી જિંદગી આપણા માટે નથી. આ બધી વસ્તુને સ્થિર રાખવા માટે તમારે આ કામ કરવાનું છે. કરશો તો મળશે. ચણાની દાળ, એને દળાવીને બેસનમાંથી ફરસાણ. આજે ચણાની દાળમાંથી પણ આપણે ઘણું બધું બનાવીએ, અને ચણાની દાળ પોષક તત્વથી ભરેલી છે. તે તમારા ઘરની ઓરાને તો પોષણ આપે જ છે, પણ તમારા શરીરને પણ પોષણ આપે છે. તો એને ઘરમાં રાખવી આપણા માટે જરૂરી છે. તો ગુરુના ગ્રહની ઓરાને આપણે સ્થિર રાખી શકીએ જ. એના પછી જોઈએ તો શુક્ર. કેટલો મહત્વનો ગ્રહ. શુક્ર પતિ પત્ની, આપણા જીવન સાથે જોડાયેલી લક્ઝરી, મોજ શોખ, ઐશ્વર્ય, બધું એની પાસે. એને જાળવવાનો પ્રયત્ન કેવી રીતે કરવો પડે? શુક્રના ધાન આપના ઘરમાં હોવા જોઈએ. જુવાર છે, બાસમતી ચોખા છે, કપૂર, ઘી આપણા રસોડાની મુખ્ય વસ્તુ છે. જે ઘરમાં ઘી નથી ત્યાં શુક્ર નથી, ધ્યાન રાખજો. ઘીથી ભગવાનનો દીવો કરીએ, દાળ ભાત ખીચડીમાં ઘી નાખીને ખાઈએ. ઘી આપણા શરીરને પોષણ આપે છે, શુક્રને બળવાન કરે છે, શરીરની તાકાત વધારે છે, તમારા જોઈન્ટ્સનો જેલ, તમારા શરીરમાં વીર્યની તાકાત વધારે. ઘણું બધું છે ઘી પાસે. અને શુક્ર મહત્વનો ગ્રહ છે. પતિ પત્ની, લક્ષ્મી, આરામ, આ બધું એની સાથે જોડાયેલું છે. હવે તમારા ઘરમાં જ શુક્રના ઠેકાણા નહીં હોય તો, અને શુક્રને જાળવવા માટે ઘી, દહીં,
કપૂર, જુવાર, આ બધી વસ્તુ તમારા ઘરમાં થોડી થોડી બી રાખો. આમાંથી એક વસ્તુ તો રખાય ને, આપણે રસોડામાં ઘી તો રાખી જ શકીએ ને, ફ્રીજમાં થોડું દહીં રાખી શકીએ, કપૂર મંદિરમાં રાખી શકીએ. ચાલો તમે ઘઉં ખાવ તો જુવાર નહીં રાખી, પણ આ બધી વસ્તુઓ તો તમે રાખી જ શકો. તો એને રાખો. અને જે લોકો જુવાર ખાય તેને જોજો, એને ડાયાબિટીસમાં બી વાંધો નહીં હોય અને શારીરિક તાકાતમાં પણ વાંધો નહીં હોય. આપણે ઘઉં ખાઈને આપણા શરીરનું કાર્બોહાઈડ્રેટ વધારીને આપણે નબળા પડીએ છીએ. જે લોકોને શુગર છે, ઘણા લોકોને મેં એવા જોયા કે એટલે ખાંડ બંધ કરી દીધી, મીઠાઈ બંધ કરી દીધી, આ નથી ખાતો, પેલું નથી ખાતો, પણ ઘઉંની રોટલી પેટ ભરીને ખાય. હવે ઘઉંની રોટલી પેટ ભરીને ખાય તો કાર્બોહાઈડ્રેટમાં શુગર તો વધવાની જ છે. પહેલાં ઘઉં છોડો, પછી ખાંડ છોડજો. આ પણ નથી કરતા આપણે. તો રસોડાની જે ઓરા છે ને તેને આપણે વિખેરતા જઈએ છીએ, અને ત્યાંથી જ આપણા જીવનમાં ઊંચ નીચની શરૂઆત થાય છે. ખડી સાકર આજે ગાયબ થઈ ગઈ, ખાંડ આવી ગઈ, કંઈ બધી બજારમાં નવી નવી જાતની ખાંડો મળતી થઈ ગઈ, પડીકા આવતા થઈ ગયા ખાંડના. કપૂર બી આપણા ઘરમાં હોવું જરૂરી છે. કપૂરની આરતી થાય, કપૂર સળગાવીએ છીએ, કપૂરને આપણે કપડાં વચ્ચે દબાવીએ છીએ, કીડા નથી થતા, દુર્ગંધ નથી આવતી, ઘરમાં શુક્રની ઓરા જળવાયેલી રહી છે. કપૂરનો એક બહુ સરસ પ્રયોગ મેં આગળ કીધેલો, આજે થોડોક અણસાર આપી દઉં. ઉપરના ગજવામાં સફેદ કપડાની વચ્ચે કપૂર બાંધીને મૂકી રાખો, ક્યારેય પૈસાની તંગી નહીં પડે. અખતરો કરવો હોય એ કરી લેજો. ને શુક્ર એ આપનું બળ છે, શુક્ર એ માટી છે, શુક્ર એ બીજ છે, ને એને જ આપણે નબળો પાડીશું તો. આજના જમાનામાં પાર્ટી થાય છે, પાર્ટીમાં બિયર, શરાબ બધું ચાલે છે. અરે શુક્ર તમારો ક્યાં જાય છે તમને ખબર છે? આનાથી દૂર થાવ. માંસાહાર ધીરે ધીરે વધતો ચાલ્યો, લોકોના આચાર વિચાર વ્યવહાર બગડતા ચાલ્યા. તો આપણે આ 7 ગ્રહ જોયા. હવે બાકી છે 2 ગ્રહ, રાહુ ને કેતુ. આ પણ તમારા માટે બહુ મહત્વના છે, તમારા રસોડા માટે પણ મહત્વના છે. આ બંનેની હાજરી રસોડામાં બહુ જરૂરી થઈ જાય. આપણા મરી મસાલાના ડબ્બામાં ધાણા, જીરું, લવિંગ, તજ, મરી, આ બધી વસ્તુઓ છે, બધી રાહુ છે. એ રાહુ કેતુથી જોડાયેલી છે, તેજાનો રાહુ સાથે જોડાયેલો છે. હવે આપણે કલ્પના કરીએ કે ભાઈ આપણે સ્વાદિષ્ટ રસોઈ ખાવી છે, તો આ તો જોઈએ જ આપણે. ને આ બધી વસ્તુઓ આયુર્વેદના દવાના રૂપમાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. ડૉક્ટરની, વૈદ્યની સલાહ પ્રમાણે જો લઈએ ને તો આ બધી વસ્તુઓ દવાના રૂપે પણ કામ કરે છે. તજનો પાવડર તમને હાર્ટ એટેકમાં ફાયદાકીય રહે, મરી તમારા શરીરમાં વાયુનું સંચાલન બરાબર કરી શકે, કાળો સંચર એનું સંચાલન કરી શકે. તજનું પાણી પીએ તો વજન ઉતરે. જીરું બહુ જરૂરી. જીરું પાયોરિયા જેવા રોગમાં બહુ મહત્વનું કામ કરે. વઘારમાં આપણે જરૂરી, આપણી રસોઈનો ટેસ્ટ વધારી જાય. તો આ બધી વસ્તુ પણ આપણા મસાલાના ડબ્બામાં હોવી જરૂરી, એટલે રસોડામાં હોવી જરૂરી. કેતુ માટે જોઈએ તો ખાટી આંબલી, લીંબુના ફૂલ, લીંબુ, આ વસ્તુ આપણા રસોડામાં હોવી જ જોઈએ. લીંબુ આપણે અડધી રાતે પણ કામ આપે છે. આંબલીથી આપણે ઘણા બધા રોગોને સારા કરી શકીએ છીએ. આંબલીનો ઉપયોગ આપણે આપણા રસોઈમાં ને એમાં એનો સ્વાદ વધારવા માટે કરી શકીએ છીએ. આંબલીથી કેતુની ઓરા આપણે મેન્ટેન કરી શકીએ છીએ. તો આનું જ્ઞાન જેને છે તે લોકોએ આ વસ્તુ વિચારવાનું, ને જે લોકોને નથી તે લોકોએ આ વિડીયો જોયા પછી વિચારવાનું છે કે આ નાનકડી આટલી વસ્તુ આપણે આપણા રસોડામાં રાખીએ તો આપણા ઘરના 9 ગ્રહ બેલેન્સ રહે. અને કેટલું સરળ. હા, હું તમને કહું છું ભાઈ કે તમારી આર્થિક પરિસ્થિતિને અનુરૂપ તમારા ઘરમાં આ બધી વસ્તુઓ હોવી. હવે ઘણાની એવી ટેવ છે, મેં કીધું તેમ પેલું 50-100 ગ્રામનું 10 રૂપિયાવાળું પડીકું લાવીને રસોઈ બનાવીને પૂરું કરી દીધું, પછી કંઈ એ નહીં ચાલશે. એના માટે તમારા ઘરમાં રસોડામાં આટલી નાની વસ્તુઓ હોય. હવે મગ જેવી વસ્તુ તમે કિલો તો રાખી શકો ને. ભાઈ મહિનામાં 3 દિવસ ખાવા છે તો 250 ગ્રામ 300 ગ્રામની માત્રા તો 3 વખત ખવાય. ગોળ રોજની જરૂરિયાત છે, ખાંડ, મધ, આ બધી વસ્તુઓની જરૂરી. તો એમાં મેં તમને જે એક આખું એનું વર્ણન આપ્યું, જે માહિતી આપી, એ તમારે જીવનમાં જોડીને આગળ વધવાનું છે. આટલી વસ્તુ જો તમારા રસોડામાં હોય તો તમારા રસોડાના નવગ્રહ સારા રહે. અને રસોડામાં બનતી રસોઈ તમારા ઘરના દરેક સભ્ય ખાય છે.
તો આ 9 ગ્રહની ઓરાથી જોડાયેલી રસોઈ જે વ્યક્તિ ખાતો હોય એના જીવનમાં સુખ હોય જ. તો આને બહુ ચોક્કસ રીતે સમજજો અને જીવનમાં જોડીને ચાલજો તો ચોક્કસ ફાયદો થશે. જીવનમાં છે ને આપણે ઘણી વખત ઘણા બધા કામો ખોટા સમયે કરીએ, ખોટી રીતે કરીએ, એટલે આપણને નુકસાન થાય છે. તો મિત્રો આજનો વિડીયો તમારા રસોડાના નવગ્રહની ઓરાને મેન્ટેન રાખનારી કઈ વસ્તુઓ છે એને કઈ રીતે રાખવી એને તમને મેં જણાવ્યું. તો આને ચોક્કસ રીતે સમજીને જીવનમાં જોડજો, એનો ઉપયોગ કરજો અને તમારા નવગ્રહોનું બેલેન્સ જાળવીને ચાલજો. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.